નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સમાજ, ચેપ્ટર નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. એમાં આપણે ભારતના સાહિત્યિક વારસાની માહિતી મેળવી, કલાની માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે ભારતના બંદરો. બંદરો શું કામમાં આવે? તો કે આ બંદરો જે છે એમાંથી બંદર કોને કહેવાય? તો કે દરિયા કિનારેનો એક વિસ્તાર, એને આપણે બંદર કહીએ કે જ્યાંથી માલ સામાનની આયાત નિકાસ થતી હોય, મતલબ કે લઈ જવામાં આવતો હોય. નદી માર્ગ આપણે એમ કહીએ કે નદી થ્રુ આપણે કેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, એક કાંઠેથી સામે કાંઠે જઈએ, તો એવી જ રીતે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બંદરોનો ઉપયોગ થતો. અને પહેલાં જળમાર્ગ એટલે પહેલાં તો જમીન માર્ગ હતો, પરંતુ આમ છતાં પણ અમુક એવા દેશો છે કે જ્યાં જળમાર્ગ જ ઉપયોગી હોય, તો ત્યાં જળમાર્ગ દ્વારા પણ વેપાર થતો, એ સમયે વેપાર થતો હતો. અને એની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે. હવે જોઈએ તો કે ભારતના વેપારીઓ અને નવા માર્ગો અને બંદરો. તો કે આપણને જાણીએ છીએ કે ભારત છે આજકાલનું નહીં, લોથલ હડપ્પીય સંસ્કૃતિમાં પણ આપણે જોયું હતું કે એ સમયે પણ વેપારી બંદરો હતા. મતલબ કે માલ સામાનની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવતી હતી. અને એ સમયે આપણે જોયું હતું કે ધક્કા બનાવવામાં આવતા, એટલે કે જેથી કરીને ત્યાં છે વાહનને આખું લંગારી શકાય, એટલે કે એને ઊભું રાખી અને ત્યાંથી શું કરી શકાય, માલને મતલબ કે જે માલ સામાન છે એને તમે ઉતારી શકો. તો એ સમયે પ્રાચીન ભારતમાં જમીન માર્ગે તો વસ્તુની લેવડ દેવડ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જમીન માર્ગે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુની અવરજવર એટલે કે કરવામાં આવતી જ, પરંતુ અને આ ઉપરાંત દરિયાઈ માર્ગે પણ વસ્તુની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવતી. એમાં કઈ વસ્તુની હેરફેર થતી? તો કે કિંમતી પથ્થરો. આ ઉપરાંત આવા પથ્થરો નદી કિનારે, દરિયા કિનારેથી મળી રહે, કિંમતી પથ્થરો. આ ઉપરાંત મણકાઓ, ખાસ કરીને હાથીના દાંતમાંથી બનાવેલા મણકાઓ. તમને ખબર છે કે ભાઈ ઘણા બધા તમે એમ જોયું હોય તો આ ભરવાડ જાતિના જે લોકો હોય એ હાથમાં, એની સ્ત્રીઓ તમને ખબર હોય તો વ્હાઇટ કલરની બંગડીઓ ને એવું બધું પહેરતા હોય. તો એ જે એવી છે ને પહેલાં હાથીના દાંતમાંથી બનાવવામાં આવતી. તો એ આ ઉપરાંત સોનું, ચાંદી, આ ઉપરાંત સુતરાઉ કાપડ, પછી હીરા, છીપ, આને કહેવાય છીપ. તો કે આ જે છે એટલે દરિયાના પેટાળમાંથી મળે, તો એ છીપ. આ ઉપરાંત અનાજ, કઠોળ, મરી મસાલા, તેજાના એટલે કે સૂકો મેવો, અને આ ઉપરાંત રેશમી કાપડ. સૌથી વધારે આની અવરજવર થતી. અને આ ઉપરાંત એમ કહેવાય કે ઢાકાની મલમલ અને પાટણના પટોળા. ઢાકાની મલમલ એક પ્રકારનું આવું કાપડ જ છે, એકદમ મુલાયમ ને રેશમી, એકદમ મુલાયમ કાપડ. કે એવું કહેવાય છે કે હાથમાં પહેરેલી જે રિંગ હોય ને, વીંટી, એ વીંટીમાંથી આખો ટાંકો પસાર કરવો હોય તો પસાર થઈ જતો. અને ઢાકાની મલમલ વિશે બીજું એવું પણ કહેવાય છે કે આખા ટાંકાને તમે એક નાના એવા માચીસમાં તમારે સમાડવો હોય તો પણ સમાઈ જતો. એટલું બારીક અને મુલાયમ વણાટકામવાળું છે એનું કાપડ બનાવવામાં આવતું. વર્તમાન સમયમાં ઢાકાની મલમલ જોવા મળતી નથી. આ ઉપરાંત વર્તમાનમાં હજી જે જોવા મળે છે અને પ્રખ્યાત છે, 5,000થી માંડીને 5 કરોડ સુધીના, અબજો સુધીના જે પટોળા મળે છે, એ તો કે પાટણના પટોળા. એની પણ વિદેશમાં શું રહેતી હતી? માંગ રહેતી હતી. અને આપણે જાણીએ છીએ કે આ વસ્તુઓની માંગના કારણે જ અંગ્રેજો ભારતમાં, એટલે કે એ જમીન માર્ગ જ્યારે વસ્તુઓની હંમેશા થતી, અને જ્યારે માંગના કારણે જ્યારે જે અવરજવર બંધ થઈ ગઈ, અને એના કારણે જ દરિયાઈ માર્ગ આવ્યો, અને એના કારણે જ અંગ્રેજો છે એ સદ્ધર બનવા ભારતમાં આવેલા, એવું આપણે કહી શકીએ. તો જોઈએ વેપારી માર્ગો અને વેપારીઓ અને નવા માર્ગો. તો કે વેપારીઓ અને નવા માર્ગો. તો કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. મોખરે એટલે આગળ પડતું સ્થાન ધરાવતું હતું. પ્રાચીન સમયમાં ભારત વિવિધ વસ્તુઓમાં, આપણે આગળ વસ્તુઓ જોઈ કે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના, અનાજ, કઠોળ, કિંમતી પથ્થરો, છીપ, હાથીના દાંતમાંથી બનાવેલી જે વસ્તુઓ છે
એટલે આભૂષણો આપણે કહી શકીએ કે એનો ઉપયોગ મોસ્ટ ઓફ લોકો શું એમાં કરતા મોટા ભાગે તો કે આભૂષણો, કડીઓ, શું કહેવાય કે હાથમાં પહેરતા ને કાનની કડીઓ બનાવતા ને એમાં માટે જ ઉપયોગ થતો. તો આ બધી જ વસ્તુઓના વેપારમાં, વેપાર એટલે કે લેવડ દેવડમાં ભારત છે એ મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. એટલે આપણે એવું કહી શકીએ કે વેપાર એટલે આપણને ખબર છે ગુપ્ત યુગમાં સૌથી સારો એવો વેપાર થતો. અને આપણે ગુપ્ત યુગ ભણ્યા ત્યારે મેં વાત કરેલી કે ગુપ્ત આપણે વધારે ને વધારે વસ્તુની શું કરતા, બીજા દેશમાં, વિદેશમાં આ બધી વસ્તુઓ મોકલતા. કારણ કે ભારતમાં આ બધી વસ્તુઓનું ઉત્પાદન થતું નહીં. આ વસ્તુ એ ત્યાં મોકલતા, પરિણામે શું થતું, યુરોપિયન દેશમાંથી ભારતમાં સોનું અને ચાંદી અઢળક આવ્યા અને એના કારણે ભારતની સમૃદ્ધિ છે એ વધી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે આ વેપારના કારણે આર્થિક સમૃદ્ધિ એ ભારતની ખૂબ સારી એવી હતી. એટલા જ માટે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવતો હતો. શું કામ? તો કે એ સમયે વેપાર ખૂબ જ સારો એવો વધેલો અને એના કારણે યુરોપિયન દેશમાંથી ખૂબ સારું એવું સોનું અને ચાંદી એ ભારતમાં આવેલું. બદલામાં દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. બે માર્ગે થતો. જમીન માર્ગે તો વેપાર થતો જ, પરંતુ સાથે સાથે સમુદ્ર, દરિયાઈ માર્ગે પણ વેપાર કરવામાં આવતો. અને આપણે જોયું હતું તો કે લોથલ અને હડપ્પીય સંસ્કૃતિનું મોટામાં મોટું લોથલ છે એ આપણે લોથલ જ્યારે આપણે હડપ્પીય સંસ્કૃતિ જોઈ ત્યારે આપણે જોયું હતું કે લોથલ છે એ હડપ્પીય સંસ્કૃતિનું મોટામાં મોટું શું છે, બંદર છે. કારણ કે લોથલ પાસે આપણે લોથલનું ચિત્ર છે એમાં એટલે મતલબ કે લોથલમાં છે ધક્કા બનાવવામાં આવેલા. મતલબ કે જે માલ સામાન ભરેલું વાહન આવે છે એ વાહનને ઠલાવ એટલે કે એને ઊભું એટલે મતલબ એને લાંગરી અને પછી શું કરવાનું કે એમાંથી માલ સામાન સરળતાથી શું કરે કાઢી શકાય અને એમાં માલ સામાન ભરી શકાય. એના માટે તો કે લોથલના બંદરમાં ગોદી એટલે કે ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે. વખાર એટલા માટે કે તમે જ્યાં માલ સામાન આખા વાહનો માલ સામાનના ભરેલા આવે તો એ સીધા જ જે તે સ્થાને શહેરોમાં પહોંચે નહીં. એના સંગ્રહ માટે વખારો પણ આવા સ્થાને બંદરોમાં શું બનાવવામાં આવતી, બંદરોની જગ્યાએ એવી વખારો પણ બનાવવામાં આવતી જે દરિયાઈ વાહન વ્યવહારની આપણને શું આપે છે, માહિતી આપે છે. એટલે આ અવશેષો મેળા એના પરથી આપણે એમ કહી શકીએ કે પ્રાચીન સમયમાં પણ વર્તમાનમાં જેમ આપણે અલંગ કહીએ કે જ્યાં શું કરતા હોય છે, જહાજો આવતા હોય છે, માલ સામાન ઠાલવતા હોય છે અને અહીંથી માલ સામાન ભરીને ત્યાં શું થતા હોય છે, વિદેશમાં જતો હોય છે. અને આ બધી જગ્યાએ વર્તમાનમાં પણ વખારો છે કે જેથી કરીને છે ને માલ છે, જહાજનો માલ છે એ તમે વખારમાં શું કરી શકાય, રાખી શકાય, સ્ટોર કરી શકાય થોડાક સમય પૂરતો. તો આવા અવશેષો લોથલના સમય એટલે કે લોથલમાંથી મેળા છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે લોથલ એટલે કે એટલું પ્રાચીન કાળથી જ ભારતમાં વેપાર થતો જોવા મળેલો છે. આ ઉપરાંત લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાર દગીના શું બનાવતા, આભૂષણો બનાવતા, પકવેલી માટીના વાસણો બનાવતા, આપણે જેને ટેરાકોટા કહેતા. તો કે આવા લોથલના લોકો છે આ બધા વાસણો બનાવતા. આ ઉપરાંત સેલખડી, છીપ, હાથીના દાંતમાંથી બનાવેલા મણકાનો પણ શું થતો, વેપાર થતો હતો. ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની શું હતી, વિશેષ માંગ હતી. એટલે ભારતના આપણે જે મરી મસાલા, આપણે જેને મરી મસાલા કહીએ કે હળદર, મરચું ને ધાણા જીરું, આ બધા મરી મસાલા છે. આ ઉપરાંત મરી મસાલા અને કિંમતી પથ્થરો. આ જે કિંમતી પથ્થરો જે છે અત્યારે ઘણા બધા જોઈએ તો આપણે જોતા હોઈએ છીએ કે રિંગ, વીંટી હોય એમાં નંગ ફિટ કરીને પહેરતા હોય છે. તો આ બધા કિંમતી પથ્થરો તો એની માંગ છે એ ખૂબ જ સારી એવી રહેતી હતી. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી હતી. તો કે ભારતથી સ્થળ માર્ગ એટલે કે જમીન માર્ગ. કેવો માર્ગ? જમીન માર્ગે ભારતથી જમીન માર્ગે મધ્ય એશિયા થઈ અને ક્યાં માલ વસ્તુ પહોંચાડવામાં આવતી, યુરોપ સુધી શું કરવામાં આવતી, વસ્તુઓ પહોંચાડવામાં આવતી. હવે આપણને ખબર છે કે ભાઈ આ જ્યારે જમીન માર્ગ જે હતો ભારત અને યુરોપ વચ્ચેનો આ જે જમીન માર્ગ હતો એ કોણે જીતી લીધો, તુર્ક લોકોએ જીતી લીધો. ત્યારથી જ પછી એ લોકો છે ભારતમાં આવવા માટે શું એને શોધ્યો હતો, દરિયાઈ માર્ગ શોધ્યો. તો કે ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈ યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની શું કરવામાં આવતી, નિકાસ કરવામાં આવતી હતી. ખંભાત, ભરૂચ, સોપરા અને તામ્રલિપ્તિ. તો આ બધા જે બંદર છે, બંદરોના નામ છે ખંભાત, ભરૂચ, સોપરા અને તામ્રલિપ્તિ જેવા બંદરો જે છે એ આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ
ખાલી યુરોપમાં જ નહીં પરંતુ પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઇમારતી લાકડું વગેરેની શું કરવામાં આવતી હતી? નિકાસ કરવામાં આવતી હતી. ઇમારતી લાકડું ફર્નિચર માટેનું જે લાકડું આપણે જેને કહીએ એને ઇમારતી લાકડું કહેવાય. અને આ બધું જ આપણે નિકાસ કરતા બદલામાં આપણને સોનું, ચાંદી અને અન્ય ચીજોની શું મળતી હતી? આયાત થતી હતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. એટલે કારણ કે ચીન છે આપણે નજીક થાય એટલા માટે ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો શું કરતા? તો કે જે ચીનથી નજીકનો વિસ્તાર હતો ત્યાં શું કરતા કે પગપાળા અથવા તો ઘોડા ઉપર એટલે અથવા તો પ્રાણીનો સહારો લઈને અને શું થતા? એ વેપાર અર્થે એ સમયે જતા. તેઓ સાથે રેશમી કાપડ લઈ જતા અને તેથી તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા એ માર્ગને રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો છે. કેમ કે સૌથી એટલે મતલબ કે એ લોકો છે જતા અને રેશમ એટલે મતલબ એ જે વેપાર માટે જે માર્ગે જતા તો એને રેશમ માર્ગ તરીકે જાણીતો થયો છે. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે શું હતા? સંકળાયેલા હતા. તો કે આ રેશમ માર્ગ કોને કહેવામાં આવતો? કે ચીન એટલે લોકો ભારતીય લોકો છે એ ચીન આપણે નજીક એટલે મતલબ આપણે દિવાલ કહીએ આપણે ખબર ચીનની દિવાલ આપણે કહીએ છીએ સાવ નજીક થાય એટલા માટે લોકો છે એ જતા પગપાળા અથવા તો ઘોડાને લઈને જતા. આવી રીતે જતા એટલે રેશમી કાપડનો એનો બધો એનો વેપાર કરતા અને એના માટે એને રેશમ માર્ગ તરીકે ઓળખાય છે. અને એમાં કયા કયા દેશો એની સાથે સંકળાયેલા છે? તો કે ચીન, ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, ગ્રીક અને રોમ. આ ઉપરાંત દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે ખૂબ મહત્વ એટલે કે જાણીતા કેન્દ્ર છે. કાળા મરી એટલે મસાલામાં આપણે જેને મરી કહીએ છીએ એ ઉપરાંત તેજાના એટલે ખાસ યાદ રાખજો સૂકો મેવો. તો કે એના સૂકો મેવો તો કે એના નિકાસ માટે ભારત છે એ ખૂબ જાણીતું હતું. ટૂંકમાં આપણે કહીએ તો કે ભારતમાંથી વિશ્વના બધા જ ખૂણામાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ બધા જ ભાગોમાં શું થતી હતી? સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના દરેક વસ્તુની કિંમતી પત્ર દરેક વસ્તુની શું કરવામાં આવતી? નિકાસ કરવામાં આવતી હતી. અને પરિણામે આપણને સોનું અને ચાંદી મળતું હતું. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે પ્રાચીન ભારતથી જ ભારત છે એ વેપારની દ્રષ્ટિએ સદ્ધર દેશ છે. વર્તમાનમાં જ થાય છે એવું નથી પરંતુ ભૂતકાળમાં પણ એટલો જ સરસ સદ્ધરતાથી શું કરવામાં આવતો? વેપાર કરવામાં આવતો હતો. બાળ મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. પ્રાચીન ભારતની ચિત્રકલા એના સ્થાપત્યોની માહિતી આપણે પછીના વિડીયોમાં મેળવીશું.